વાવ વાવ દર્શન આવ્યો. જય માતાજી બધાને મારા. હા 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 સન હમણાં જ આવ્યો. આ વાદળ હતું એ જેવો લાઈવ કર્યું ને એવો સન આવ્યો. જોઈ લેજો. અરે રે રે હવે તો મારે જે કહેવાનું છે સુરત દાદાએ પણ પરમિશન આપી હતી. થોડોક એમાં હતો. બધાને મારા જય માતાજી. ખાસ આ નાત માટે છે. અને ફેસબુક એટલે કહી રહ્યો છું કે ફેસબુક ઉપર બધાને મેસેજ જાય છે. આપણી જોડે એવું કોઈ ગ્રુપ નથી કે જે ગ્રુપમાં હું મૂકું તો દરેક ઘરે મેસેજ જાય. પણ મારો ફેસબુકનો પ્રેમ એટલો બધો છે તમારા લોકોનો કે દરેકને મારો મેસેજ જાય છે અને દે ઓલ લવ ઇટ. અને એ લોકો શું કહેવાય, અને આ જ પાછું મારું છે ને યુટ્યુબ પર આવે છે એટલે યુટ્યુબ પર એ લોકોને શું કહેવાય મળી જાય છે. એ બદલ થેન્ક યુ. હું અહીંયા મારા બ્યુટીફુલ સ્ટેટ ઓફ ન્યૂ જર્સી છું, ન્યુયોર્કથી. હમણાં હું છે ને ન્યુયોર્કની બગલમાં છું. તકલીફ ખાલી એટલી જ છે કે આ સ્ટેટને છે ને એમાં બહુ ઓપોર્ચ્યુનિટી છે. એટલા ગુજરાતીઓ છે અહીંયા, બધું જ છે. પણ મેં આની અંદર હજુ સુધી કશું કર્યું નથી. એનું કારણ ખાલી એટલું જ છે કે મારો પહેલો इस स्टेट ने मेरा पहला प्यार लिया हुआ है. बराबर है. હવે અહીંયા સેટ છે એટલે શું કહેવાય કે ન્યૂ જર્સીમાં તો બીજા બે આમ તો ગુડ ફ્રેન્ડ બે ત્રણ જણ સેટ છે. પણ તો હવે શું કહેવાય કે એટલે દિલ નથી માનતું અહીંયા આ સ્ટેટમાં આવું છું ને તો એમ થાય છે જતું રહું અહીંથી. કેમ કે જે પ્રોમિસ આપી હતી છૂટા પડતા પહેલાં કદાચ એ પ્રોમિસનું ઉલ્લંઘન ના થઈ જાય. કારણ કે વધારે જોઈશું, વધારે મળીશું તો પાછો. અને હવે તો બંને જણ શું કહેવાય લગ્નમાં જોડાઈ ગયા છે એટલે પછી હવે વિશ્વાસઘાત ના થાય ને બરાબર ને. એટલે શું કહેવાય હવે તો આ જીવન તો હવે રિયાનું થઈ ગયું. હવે એમાં કોઈ નહીં. ઓલ લાઈફ દેટ્સ ડન. જે હતું એ હતું પણ હવે તો નહીં. બરાબર ને. હા એટલે શું કહેવાય હું જીવનની વાત કરું છું, શરીરની નહીં ભાઈ. હું દિલની વાત કરું છું. તો સર્વિસ તો અમારી ચાલુ જ છે. સોરી, મારે જે કહેવું છે ને આઈ વોન્ટ ટ્રાઇંગ ટુ બી મેક ઇટ લિવ ફન. અમારે છે અમારા ગ્રુપમાં એક જણ છે એ શું કરે છે અમને બહુ જ્ઞાન આપે છે. અમને લાગે શું કહેવાય, હું નામ નહીં કહું કે ભાઈ તમે આમ છે, એક કરે વાઇફ તો આમ કહેવાય બહુ સારું, આમ તેમ એક જ હોવું જોઈએ આમ તેમ. પછી અમને ખબર પડી અમને બે ગર્લફ્રેન્ડ છે એમની, અમારી એક પણ નથી. લો અમારે એક જ બહેરી છે. એવું છે આ વસ્તુ એવી છે. એટલે એનીવે પણ અમે બ્યુટીફુલ ન્યૂ જર્સી સ્ટેટમાં આપણે મોટે ભાગે મને સૌથી મોટું બીજું દુઃખ ગઈકાલે એ થયું બરાબર ને કે અહીંની ન્યૂ જર્સીની વતન રેસ્ટોરન્ટ હતી આપણી, જે વતન હતી ને જે ગુજરાતી થાળીથી માંડી બધી જ વસ્તુ હતી જે તમને એક ગુજરાતી ઓલ ઇન વન શું કહેવાય કે રેસ્ટોરન્ટ જોવા મળે ને. જેમાં ફાસ્ટફૂડ હતું આપણું સ્ટ્રીટનું. આપણે ત્યાં માણેક ચોક છે કે આપણે ત્યાં શું કહેવાય આપણે સુરત મહારાજમ પાટિયા ગમે એક્સ વાય ઝેડ એનો સ્ટ્રીટ ફૂડ હતું આપણું. એ આપણું શું કહેવાય કે આપણું એની અંદર થાળી મળતી હતી, કાઠિયાવાડી થાળી. મને ખાવાનો શોખ એટલે લાગ્યો કે હું સૌરાષ્ટ્રમાં હતો. હું છે ને હું સૌરાષ્ટ્રની અંદર જોડાયેલો હતો. એના હિસાબે મને શું કહેવાય કે એના હિસાબે હું શું કહેવાય કે એ હતો ખાવાનો શોખ બરાબર લાગી ગયો હતો. મેક્સની પીનો વેચતો હતો ને એટલે. પણ શું કહેવાય કે there is so many stuff, એક બે વસ્તુ મારે ખાસ કહેવાની હતી. સૌથી પહેલાં તો ગેટ વેલ સૂન અમારા કાકાનો છોકરો છે. જો હું અહીંથી જુગાડ લગાવું છું ફોન મૂકવાનું. બીજું આમ વેરી હાઈલી ડાયટિંગ નામ તો ભાઈ જે કામ પછી છોટે નવાબનું સ્કેડ્યુલ હોય. હવે જો કે 2 જણ મળવાનું છે પછી પતી ગયું મારું કામ. પણ થોડે શું કહેવાય કે ભાઈ નો ફૂડ. ભાઈ એવું સેટઅપ કરી જો ફૂડનું પણ એમાં મારી બજાઈ નાખી છે. મારી રિયાની બંને જણ ચારા થઈ ગયા છે એકદમ. તો શું કહેવાય ફૂડ ના લાવતા પ્લીઝ. એ જે સ્કેડ્યુલ ચેન્જ પણ
બીજી વસ્તુ ખાસ ખાસ મારે એ કહેવાનું હતું કે શું કહેવાય કે નાતની અંદર હમણાં છે ને આપણે હવે માની લો કે અમુક વસ્તુના ક્વેશ્ચન માર્ક આવી રહ્યા છે અને વેરી ગુડ છે હમણાં કે કોઈ લાઈવ નથી તો હું બોલી શકીશ હવે વેરી નાઇસ. બાકી કોઈ સામે હમણાં બધા લાઈવ હોત ને તો હું બોલી તો શકતો મતલબ એવા ટાઈમે જ કર્યો છે કે મને બરાબર ને જાણીએ એટલે શું કહેવાય એનીવે પણ વેરી ફાસ્ટ. તો ભાઈ 2-3 વસ્તુ છે. પહેલી વસ્તુ એ છે નાતની ખાસ વસ્તુ એ છે કે આપણે શું કહેવાય કે આપણે મનીષભાઈ અને અમિત બરાબર ને આ 2-3 જણ જે છે અમિત ડાભી છે, મનીષભાઈ છે, મનીષ ડાભી અને શું કે નિકુંજ ડાભી કે જે 2-3 જણ 4 જણ છે લોકો મને ફરી કાલે પણ 1-2 મેસેજ આવ્યા કે અમે વધારે ફેવર કરીએ છીએ. અને જો તકલીફ ક્યાં તમને ખબર છે? હવે તકલીફ એ છે કે આપણા વાળા જ અમે તો अपने ने लूटा घેરો મેં કહાં દમ થા કમ્પ્લેન કરી રહ્યા છે. પણ કોઈ વાંધો નહીં ભાઈ, મારે હું ખાલી શું કહેવાય એક કુટુંબ નહીં, મારે તો બાગેશ્વર બાબાની જેમ મેરા તો બહુ બડા લક્ષ્ય है भाई. મેં તો આઈ વિલ તો શું કહેવાય મારે તો બધું જોડવાનું છે. આઈ હેવ ટુ મેક ધીસ પઝલ યુ નો જસ્ટ બરાબર. અને બીજું કે આપણે યંગસ્ટરનું કરી રહ્યો છું તો એ લોકો તમે લોકો એમ જુઓ છો કે એ લોકો શું કહેવાય કે આપણે વધારે ફેવર કરો એવું નથી ભાઈ. તમે લોકોનું કામ જોયું, તમે લોકોએ એ જોયું કે એ લોકો કેટલું પાવાગઢમાં આજે વાઘ લાવવાનો તો આ લાવવાનો તો આખો દિવસ બેસી રાત સુધી જઈ આવે પાછા આવ્યા તો બીજા દિવસે પપ્પા ત્યાં ધમક્યા એટલે પાછું એ બધું કેટલું વ્યવસ્થા કરીને આટલી લેડીઝને કરવાનું આ તે પાછું મારે લેડીઝનું ગ્રુપનું કહ્યું તો તમને શું લાગે છે અને બધા બિહાઇન્ડ કોઈ નહીં હોય ત્યાં કેટલાય જણ છે ભાઈ. સો ધેર ઇઝ સો મેની થીમ્સ યુ નો. તો હવે એ લોકો આટલું બધું કરે છે બરાબર ને અને તમને એ પણ જોતા રહેજો. બસ હું એટલું કહું છું કે તમે છે ને એની પર એ વસ્તુ પર નજર રાખતા રહેજો. આજે એક ઇમ્પોર્ટન્ટ કામ હતું બરોડા એકમાં એક હતું હવે શું કહેવાય વેરી ઇમ્પોર્ટન્ટ ફેમિલીનું કામ હતું તો મેં શું કહેવાય કે એ લોકો ગયા કે ના ગયા બરાબર ને અને જઈને હમણાં બરાબર એટલે હું એ કહેવા માગું છું. અને એ લોકો ત્યાં ગયા છે એ લોકોને જવાબદારી આપી છે એટલે ગયા છે. એ લોકોને યાદ રાખજો મારી વાત. મનીષભાઈ હોય, પરેશભાઈ હોય, XY જે ગમે તે હોય ને ત્યાં એ છે ને અમારા ત્યાં હિસાબ પૂરેપૂરો આપે છે. અમીર હોય ગમે તે હોય ભાઈ પ્લીઝ. એટલે એવું છે નહીં અને દે આર નોટ કેરિંગ ધ મની. એવું છે ને કે એ લોકોને જો કરોડો રૂપિયા મેં આપી દીધા છે અને વાપરશો નહીં. એવરી ટાઈમ પ્રોજેક્ટ આવે એમ મની આવે. એટલે પ્લીઝ કોઈને મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થાય. તો આ 2-4 વસ્તુ શું કહેવાય ઓકે. અને શું એટલે અને એ લોકો એમના પ્રિન્સિપલ મુજબ ચાલે છે અને એ લોકોને જે રૂલ્સ છે આપણો નાતનો રૂલ્સ બનાવ્યો છે ઇવન મારા ફેમિલી માટે પણ લાગે છે તો એ રૂલ્સ મુજબ જ પ્લીઝ એને ચલાવજો બરાબર ને. અને શું કહેવાય કે આ તો જો મારા પોતાનો છે ને આ હું કેમ કહું છું ખબર છે ફેસબુકમાં લાઈવ કે મારા પોતાના ઘરનું છે એટલે કહું છું કે જો હું મારા ઘર માટે પણ આવું કરી શકતો હોઉં તો પછી બીજા માટે શું કહેવાય કે ભાઈ અમે લોકો જ્યારે પણ સહાય કરીએ ને તો એનો ફોટો પાડીએ છીએ. એટલે જેને પણ જો ફોટો ના પાડવો હોય તો પછી અમને મેચનો સહાય ના લેતા બાપા પ્લીઝ બરાબર ને. એ કેમ કે અમારી જોડે ઘણી વાર એવું થયું છે સહાય આપ્યા પછી એમને શું કહેવાય અને મને આ લોકોએ મનીષભાઈ અમિત લોકોએ બધાએ મને બતાવ્યું કે જો એમ કે જેને આપ્યા પછી શું કહેવાય એ લોકો કહે છે અમને આપી જ નથી, કોઈ પ્રૂફ જ નથી. એટલે એ લોકોએ મને પ્રૂવ કર્યું એટલે અમે અમુક છે ને કરી રહ્યા છે બરાબર. તો પ્લીઝ કોઈને ખોટું ના લાગે. અમે આ કંઈ શું કહેવાય અમે આ કંઈ ફેસબુકમાં નથી મૂકવાના. અને શું કહેવાય કે અમે જસ્ટ અમુક જે વસ્તુ અમે શું કહેવાય જે વસ્તુ અમે ફેસબુક પર મૂકીશું ને તમને હજુ ખબર નથી. તમને એમ લાગતું હશે કોઈને કે ચલો ભાઈ જસ્ટ છે કે ભાઈ યોગીભાઈ એમ કે શું કહેવાય આમને ડાભીઓનું કે ભાઈ યોગીનું કે શું કહેવાય બતાવવા માટે જો એના ફેસબુકમાં પિક્ચર મૂક્યા આ સહાય કરે છે આ કરે છે. મેં એ નથી એના માટે નથી મૂક્યું મારા ભાઈ. તમે જો મારી પોલિસી સમજ્યા જ નથી. એનાથી ત્યાં જે બીજા અંદર આપણી નાતની અંદર જે બેસી રહ્યા છે
જે જયચંદો છે દરેકના પોતપોતાના જયચંદો હશે, બરોબર ને? આ બધાનું જગાડી રહ્યો છે કે છોડ દો હવે યાર, હવે મળી જાઓ. જો આટલું થઈ રહ્યું છે, આ લોકો સેવા કરી રહ્યા છે, તો તમે આગળ આવો. અને જે કાંઈ કોઈ રહી ગયું હોય કદાચ, બરોબર ને, કોઈ લાગે આ તો ખાલી વાતો જ કરે છે, કોઈ રહી ગયું હોય તો એ લોકો પણ છે ને આ જોવે ને તો ઇન્સ્પાયર થાય કે મારે નથી ક્યાંય બતાવવું ભાઈ. મારે તો મને છે ને તમને ખબર છે, મારા બાપુજીને જ્યારે મેં એની 4 ધામની યાત્રા કરાવી ને એની અમેરિકાની, મેં કહું પપ્પા, મેં કે મારી અંતિમ ઈચ્છા એમ છે કે તારા છોકરાઓને કદાચ ભાઈઓ સેટ કર્યા ને એમ નાતને સેટ કરી નાખ. એટલે મેં કીધું પપ્પા, બોલો આ પપ્પાની અંતિમ ઈચ્છા છે, લો હવે. બાકી હું એટલો સ્ટડી શાંત થયેલો, હું ડોનેશન કરી નાખતો બધાને, કેવું કરી નાખું તો વાત પતી ગઈ. પણ ના, પપ્પાએ કીધું તે કર્યું એવી રીતના સેટ કરી, આટલી મારી અંતિમ ઈચ્છા છે એમ કે. અને આ 2-3 વસ્તુ બાંધવાનો પપ્પાનો આઈડિયા હતો, મને એમ પોતા નથી છૂટ્યા. હજુ તો પપ્પાના આઈડિયામાં તો હજુ બધી એટલી બધી વસ્તુ છે ને કે તમે નહીં માનો. અને એટલું, અને તમને એ પણ કહી દઉં, એકલું નાત માટેનું નથી, નાતની બહાર છે ને ત્યાં કચ્છમાં ને એમાં અમુકમાં એ પપ્પાનું છે. પણ પપ્પાએ મને કહ્યું એમની અંતિમ ઈચ્છા છે. બોલો, આજે અંતિમ ઈચ્છામાં કોઈ બાપને કોઈ છોકરા, બાકી હું તમને કેમ પુશ કરીને બધાને એકઠા કરી રહ્યો છું. હવે ભાઈ મારે તો મારા બાપની અંતિમ ઈચ્છા, બોલો, આમ પપ્પાએ નાતનું વિચાર્યું તો વિચાર તો કરો. આજે એ લોકોથી આપણે શીખીએ કે એ લોકો નાતને કેટલો પ્રેમ કરે છે. મને કહ્યું તો જેના 2 છોકરાઓને કર્યા તે તારા 2 ભાઈઓને સેટ કર્યા, એવી રીતના તું. હવે નાત તો કેટલી મોટી વસ્તુ છે, પણ તોય મેં કીધું જો ઉપરવાળા બાપુજીના હાથે કહેવડાવ્યું હશે ને તો તમારા એ જ માતાજી, એ જ ભોલેનાથ, એ જ ઉપરવાળાની દુઆ એમને કહ્યું હશે પપ્પાને, તો પપ્પાએ મને કહ્યું. અને હું ટ્રાય કરી રહ્યો છું. હું કે ભગવાન છું નહીં, હું કે ત્યાં આવીને પોલિટિક્સમાં રાજા બનીને કે શું કહેવાય કે હું ક્યાં ચૂંટણી નથી લડવાનો બાપા. હું તો એ શાંતિથી જો મારી બ્યુટીફુલ લાઈફ જીવી રહ્યો છે યાર. હવે તો છોકરાઓ મોટા થઈ ગયા, બધું સેટ છે, બરાબર ને? અમુક હું સેટઅપ કરી રહ્યો છું. હવે ઇન્ટરનેશનલ મારા યુરોપની ટૂર આવી રહી છે, અમારી સાઉથ અમેરિકાની. મારા ખાસ 1-2 ફ્રેન્ડ છે, એ લોકો ખાસ બોલાવી રહ્યા છે, ત્યાંની ટૂર આવી રહી છે. પણ સૌથી પહેલાં તો ઇન્ડિયા ને થાઈલેન્ડ અને દુબઈ, આ 3-4 જગ્યા પર જ્યાં કાગળિયા સહી કરવાના છે. મારે બધી બહુ વસ્તુ છે મારે પેન્ડિંગ, તો આઈ હેઝ ટુ ડુ ઇટ, યુ નો. કારણ કે અમારું લાસ્ટ સ્ટેજ વોરા લાઇસન્સ છે, બટ આઈ હેઝ ટુ બી ધેર. અમુક વસ્તુ જે હોય ને એનું દુબઈમાં તો વી આર વેઇટિંગ ફોર ધેટ. પણ એમને તો હવે ટેક્સની એવી કરી નાખી છે એટલે હવે ધેટ ડોર ઇઝ. પણ શું કહેવાય, એટલે સો મચ સ્ટોપ કરી રહ્યા છે. તો તમે પ્લીઝ, તમે છે ને આજે પટેલો પર હું પ્રાઉડ છું. મેં એમને કહ્યું અમારા એક અંકલેશ્વર પાસેનો એક પ્રોજેક્ટ છે ને એમાંથી દર મહિને આવવાના છે, તો મેં એમને કહ્યું તમને દર મહિને આપીએ. બોલો, એ લોકોએ ના પાડી. આપણે ખરેખર આપણે પ્રાઉડ કહેવાય કે એ લોકોએ ના પાડી કે ના, એમ કે અમને ના હાલતા, એમ કે જ્યાં સુધી બધા સેટ ના થાય ત્યાં. બોલો, અને અમારે એવું ના જોઈએ એનું. બાકી તો શું, મેં એમને ત્યાં સુધી કહ્યું કોઈને કહેવાની જરૂર નથી, હું પર્સનલી આપી દઈશ. મેં ત્યાં સુધી કહ્યું હું તમને પર્સનલી આપી દઈશ, પણ કે ના. બોલો, હવે આ આપણા સંસ્કાર છે, આપણા પટેલોનો. આપણે શું કહેવાય, અમુક હેલ્પ કર્યો. અને એટલે કહું છું, એટલે મને છે ને, અને તમે બધા આવો. અને દરેક ડાભીને તો મારી ખાસ વિનંતી છે, ડાભીને મારી ખાસ વિનંતી છે કે તમે શું કહેવાય કે ત્યાં આવો. અને ડાભીમાં જે ભવન બની રહ્યું છે કે જેને શું કહેવાય કે એના હિસાબે ચંદ્રાબેન કાલિદાસ ડાભી, મેં અમારી પોતાની બેને 3 ગણા પૈસા આપીને જમીન લીધી છે. 3 ગણા પૈસા આપ્યા છે, 3 times. અને આ જમીન લીધી છે. કેમ? દરેક ડાભીમાં છે. એમાં પછી કોઈ ના કહી શકે કે આ મારું છે તારું છે, નહીં. એ મેં ડાભી સમાજને અર્પણ કરી છે જમીન. 3 times પૈસા આપીને લીધી છે. એમને તો બીજાને વેચતા હતા, તો અમે લીધી છે, બરોબર ને? એટલે એવું ના હોય. એટલે એની પર લક્ઝરી બનશે અને આ ડાભી માટે જ હશે. ડાભીની છોકરીઓ હશે, અમારી બહેનો હશે, આ છોકરીઓ એમની જાનો હશે, વરરાજા માટે હશે. બધા નાત એમાં આવી જ ગઈ આખી. ડાભીની છોકરા જ હશે ત્યાં, અમુક છે સ્ટડી હશે. દરેક જણે જલાતી બધા, દરેક જણે પોતપોતાની. અને એવું નથી આવી બધાની છે નાતની બનાવી આપીશ, દરેકની કરી આપીશું. આ એક પપ્પાની ઈચ્છા છે મારા. બાકી તો શું કહેવાય, હું તો આખી સમાજની આનાથી મોટી કરીશું કે બસ એક ડાભી દઉં. પપ્પાની હજુ બધી ઈચ્છાઓ છે અમારી આ, એટલે મેં આ કરી. આ જમીન અમને મળી. બાકી તો મારી શું હતી ઈચ્છા કે બહાર દૂર જબરજસ્ત બનાવવાની.
અને બીજી વસ્તુ કહું, જે રીતે જળાતીવાળાને લોકો સેટ કર્યું છે એ રીતે અમે લોકોએ દરેક ડાભીનું અમે 50-100 એકરની જમીન શોધી રહ્યા છીએ. અને ત્યાં પપ્પાએ કહ્યું છે, કોઈ બહુ સપના એમને કહ્યું તો બધું યાદ હતું મને. અમે જે ગાડીમાં ફર્યા ને અમે લોકો નોર્થ સાઉથ માયામી શિકાગો ન્યુયોર્ક LA 2 વર્ષ થયા. એમાં બાજુમાં બેસે એવરેજ 6-7 અમે ડાયરા સાંભળીએ આ કરીએ. અને પપ્પાએ મને આ બધું કહ્યું 1 by 1 વાત થાય ને એટલે. અને એક એકરના દરેક જણના ડાભીના ઘર બાંધવા હશે ને તે ત્યાં બાંધી શકશે. બીજી હમણાં જો અમારા ટેકરા પર ને બધે જુઓ બાપા અમારે શું કહેવાય. અને નીચે જે બીજી આજુબાજુ અટવાયેલા છે એટલે આ સેકન્ડરી. અમારે ત્યાં જ્યાં નળો છે આપણો નળો જ છે ને, પણ આને એકદમ નજીક જ કહેશે અમે પ્રોજેક્ટ કરી રહ્યા છીએ. આ જે કરી રહ્યા છે એ કરી પછી કોઈ એમ ના કે તમે ડાભીનું કેમ કરો છો એવું નહીં. ભાઈ તમે લોકો, હું આખી નાતનું કરું છું. હમણાં મારો મેન ધ્યેય છે યંગસ્ટર માટેનો છે. તમને ખબર છે આપણા વી આર લિટલ બિહાઇન્ડ. પણ અમે હવે અમુક જે રેડી ટુ ગો છે એનું હું નથી લઈ શક્યો હજુ. કેમ કે લેડીઝનું હજુ ફાઇનલાઇઝ મારી લિસ્ટ નથી આવ્યું. તો હું એવો મુસીબતમાં છું કે ફાઇનલ ના હોય ત્યાં સુધી અમને આપી દઈશ. આ વસ્તુ તો એવી થોડી છે કે આજે જઈને કાલે બીજા ના લો. અમુક જોબમાં જે નક્કી થઈ ગયા, અમુક કામમાં જે નક્કી થઈ ગયા ને પછી અમને ચેન્જ ના થાય. અને અમુક રહી ગયા તો પછી પાછી એટલે હું પ્લસ 5 થી 10 નવા અમે પ્રોજેક્ટ બનાવી રહ્યા છે તો જ આ બધાને સેટઅપ થશે. બરાબર ને? પણ વાંધો નહીં, કંઈનું કંઈ કરીશું. અમારે દરેક અમારે જો કે હવે બધાને ખબર જ છે કે શું કહેવાય કે લેડીઝ માટે કરીશું. આજે શું કહેવાય કે બધા ઇન્વોલ્વ થયેલા છે. નીતા ભાભી છે, આપણે શું કહેવાય પરી ભાવના છે બધા, તો એ લોકો સંગીતા ભાભી છે બધા. તે લોકો મને આખું લિસ્ટ બનાવીને પછી હાલવાના છે કે શું છે શું નહીં. પણ હમણાં તો પ્લીઝ તમે શું કહો, અમુક વસ્તુ જે છે ને એ બહુ ક્લિયર કરીએ છીએ અમે. અને ખોટું આ બધું ના ચાલે. જે હોય સત્ય મેં વિજય હતી બાપા, સત્ય મેં વિજય હતી. બસ આવી મારી આટલી 2 હાથ જોડી વિનંતી છે. આપણે બધા આગળ આવીશું ધંધામાં આગળ. હું ત્યાં અહીંયા કે લોટરી વિનર નથી કે તમને ત્યાં જઈને $1,00,000 આપી દેવાનો છું, નહીં. હું ત્યાં અહીંના જે પ્રોજેક્ટ કે અમારા ત્યાંના જે પ્રોજેક્ટ કે અમારી જોડે જે પાર્ટનરશિપમાં પીપલ છે ને એ લોકોને એકાઉન્ટિંગ હોય આ હોય તે હોય એ હું લાવી રહ્યો છું. કારણ કે એની જોડે જેની જોડે આપણે પાર્ટનર હોઈએ એસોસિએટ એમાં તો એ બધું બીજાને હમણાં કરી રહ્યા છે. હવે આપણો રિસોર્ટ છે જસ્ટ એક્ઝામ્પલ, એ રિસોર્ટ $5,000 વધારે એનું માર્કેટિંગ ને બધું કરવા એમ કોમ્પ્યુટર બેસિંગ કરવાનું 25 વર્ષથી એમાં આપવો પડશે. એમાં આપણે આપણા માણસો મૂકીશું કેટલાનો રોજગાર મળશે. જસ્ટ એક્ઝામ્પલ. હવે એમાઉન્ટ તમને 5,000 કે 2,000 હોય ધીસ ડઝન્ટ મેટર. ઓકે, આમ જસ્ટ સે. ઓકે, પણ એટલે બધી કેટલીય વસ્તુ છે. તો અને બીજું તો ચિરાગને એમ આવી રહ્યા છે, લાલભાઈને ચિરાગને બધા આવી રહ્યા છે. તો હોપફુલી ટ્રસ્ટનું પતી જશે નેક્સ્ટ વીક અને પટેલોનું પતી જશે. અને લેટ્સ મેક ધીસ હેપન. અને દરેક ડાભીઓને મારી વિનંતી છે કે જો તમે તમારી પોતાની આ બની રહી છે આપણી નાત ત્યાં આખું ભવન ચંદાબેન ભવન બની રહ્યું, ચંદાબેન કાળીદાસ ડાભી ભવન જે બની રહ્યું છે ને, તો શું કહેવાય કે એમાં જઈને જે રીતને પૂછો મનીષભાઈને, પરેશભાઈને, અમિતને બધાને કે અમને કંઈ હેલ્પ જોઈએ છે અમારી કે તમારી છોકરીઓ ત્યાં ભણશે યાર. ત્યાં ઇન્સ્ટિટ્યૂટમાં છે ને તમારે અહીંથી ક્લાસીસ રાખીશું આપણે બેસ, ત્યાં બધાને મળશે. ત્યાં પુલ બનવાનો છે ડાભી માટેનો જ છે, તો એ લોકો ત્યાં પુલમાં જઈ શકશે. અમુક વસ્તુ આવે, અમુકમાં તો ડાભી જ હશે. હા ભાઈ લગ્નમાં જ્યાં એક્સેસ હોય ત્યાં એક્સેસ હોય, બરાબર ને? એટલે અમુક વસ્તુ જે આવે ને એ હશે તો તમે પ્લીઝ કરી દો. અને એટલે આ બધું પપ્પાની ઈચ્છા હતી આજે હતી ને ડાભી ભવન બનાવવાની. હજુ તો એનું લિસ્ટ તો બહુ લાંબુ છે. પણ એમનું સૌથી પહેલું મને જે શબ્દ એમનો મને સૌથી મોટો ગમ્યો ને કે તારા 2 ભાઈને સેટ કર્યા, એમ નાતના છોકરાને ધાર્મિક સેટ કર્યો ભાઈ, તો એ હું કરી રહ્યો છું ભાઈ. એ મેઇન વસ્તુ છે. હું છે ને રોજગારીનું કરી રહ્યો છું અને અમે લોકો બિહાઇન્ડ થીમ કરી રહ્યા છીએ અમે. તો હજુ આપણે ત્યાંથી રિસ્પોન્સ થોડો લો છે. કાલે કરીશું, મેં ના કહ્યું હોળી પર મળીશું, દિવાળી પર મળીશું, ત્યારે નહીં. અમે લોકો અમારી ટીમ કરી રહી. તો દેટ્સ ઓલ. અને પેલું ઈમેલ હજુ મેં મૂક્યું નથી, પણ આઈ વિલ વેરી સૂન પુટ ધ ઈમેલ ઇનસાઇડ. પણ એની પણ કદાચ જરૂર નહીં પડે. પણ અમુક છે ને જે ટીમ લીડર બનાવી અને તમને માહિતી આપી દઈશું વેરી સૂન. તો હમણાં તો શું, અને પછી શું કહેવાય કે દે વિલ ગાઈડ યુ બેટર. તો પ્લીઝ તમે ખાસ અમારા બંને બધા ભાઈઓ કામ કરે છે ને એને સપોર્ટ કરો યાર.
સપોર્ટ કરો પ્લીઝ, મારી એટલી ઈચ્છા છે. અને કોઈને પણ અન્ડરસ્ટેન્ડિંગ ના રહે અમુક વસ્તુની બાબતમાં, બરાબર ને, એટલા માટે કહું છું. એટલે હવે વિચાર કરો, હું જ્યારે બહાર પાડીશ કોને ક્યાં હાયર કર્યા, શું કર્યું, તો પછી બધા કે આમ થયું તેમ. એટલા માટે છે ને તમને એક વસ્તુ કહી દઉં કે આ જે હાયરિંગ ટીમ છે ને, તમે ઇન્ટ્રોડ્યુસ પણ કરાવીશું, એ હાયરિંગ ટીમના આપણા ઇન્ડિયન જ છે, બધા છે, ભાઈની છે, પણ એમાં શું કહેવાય કે નાતનું કોઈ નથી. એટલે હું એ પોતે નથી. એટલે મને એમના મારા કાકાનો છે, મામાનો છે, ફોઈનો છે, કે મામા તો મારા આખા વ્યાસ મેં બાય દો એટલું પિક્ચરમાં કે વ્યાસ ફેમિલી એ મારું મામા સાહેબનું, મારા મમ્મીનું ફેમિલી ના, એટલે ઇટ્સ મી જો કે એટલે મારું મોસાળનું છે. યસ યસ યસ, મારો જન્મ તો ત્યાં થયો ને માની ઉપર ને, બરાબર ને. હા, એટલે શું કહેવાય કે એટલે માને પછી શું પ્રેમ તો હોય ને ભાઈ, માનો છે. એટલે મારું શું કહે મોસાળ છે આખું, એ આખું કુટુંબ છે ને એ મોસ્ટ લાઇકલી એમાં બધા જ મામાઓ મામીઓ છે, માસીઓ છે. આપણે શું કહેવાય નીતિન ચિરાગ, આઈ થિંક ચિરાગે પિક્ચર પાડ્યું હતું મારા ખ્યાલથી. આ તો દેર ઇઝ સો મેની પિક્ચર વી ચૂઝ વન, આઈ ચૂઝ વન પીપલ ઇનસાઇડ. તો એ મારું છે ને, યસ, મારા મમ્મી વ્યાસ હતા, હા બામણ હતા. એટલે શું કહે જસ્ટ લેટ્સ યુ નો ગાઈસ. પણ જે હોય તે બરાબર ને, હું તો બાગેશ્વરી બાબાને માની, અને મારો તો 10 વર્ષનો પ્રોજેક્ટ બહુ મોટો છે બાપા, બહુ મોટો છે. અને ભગવાને જે લક્ષ્મીજી મને શું કે આપી છે ને, તો કદાચ એનો એ પણ ધ્યેય હોઈ શકે. બસ કોઈ ઘરે ઘરે સૌથી પહેલાં તો શું કહેવાય ગમે તે હોય, મારો તો હું નાતની વાત કરું છું, મારે અહીંયા તો કોઈ થયો, હું તો અમેરિકામાં તમારા ધર્મ ના હોય ભાઈ, કોઈ ભૂખું ના રહેવું જોઈએ, જોજો ભાઈ. અહીંયા એવું ના હોય, ત્યાં જો વિચાર, અહીંયા તો આખી વસ્તુ અલગ છે. અહીંયા મારા માટે તો અહીંયા તો યોગીભાઈ તો તમે જોશો ને તો તમે એમ જ કહેશો નહીં નહીં નહીં, ધર્મ માટે જાન આલીશું પણ માણસાઈ તે નહીં. અહીંયા આખી વસ્તુ અમેરિકન વે છે, અહીંયા આખી વસ્તુ અલગ છે. ઓકે, તો દેટ્સ વે એની વે જસ્ટ ડોન્ટ ટોક અબાઉટ ધેટ. પણ શું કહેવાય કે દેટ્સ ગુડ, દેટ્સ ઓલ સો બ્યુટિફુલ હિયર. હું એલેન એટલો નજીક છું એન્ડ સો બ્યુટિફુલ હિયર, સન ઇઝ શાઇન એઝ યુઝ્યુઅલ. રિયા અને દ્વિજાની રાહ જોઈને આંટા ફેરા કરી રહ્યો છું, મારું થોડું વોકિંગ કરી. This QC is super good. I promise you. Super એકદમ જ ઇઝી. હમણાં તો શું કહું, જોક છે, હા, આજે ઇઝ નોટ હેપન, બટ કે અડધે ગયો પછી ખબર પડી મેં તો બુટ જ નથી પહેર્યા, પાછો જઈને પહેરી આવ્યો. ધીસ ઇઝ નોટ હેપન, આમ જશે. તો પ્લીઝ અન્ડરસ્ટેન્ડ. ગાડીમાં બેસી છે બરાબર ને, કોફીનો કસ મારવો પડશે ને ભાઈ. અને everybody know Starbucks. Oh, yeah. સ્ટફ પહેર્યા મળી ગયા છે, તકલીફ થઈ જવાની છે. જો છે ને આપણે જો આ જે કંઈક મળ્યું છે ને બહુ તકલીફ થઈ જવાની છે. પહેલા બહુ ખતરનાક છે મારું. હુક્કાની તૈયારી કરી પછી ધીસ ઇઝ અ પેંડા, સ્ટફ પેંડા છે, સુપર ગુડ. પણ ઇઝ વેરી, મારી હેલ્થ માટે તો ઓ માય ગોડ, આઈ ડોન્ટ નો શું બતાવવા માટે ખોલ્યું છે તો ખાઈ જવા, બીજું તો શું. હા, નો ક્વેશ્ચન આસ્ક. સ્ટફ પેંડા કહેવાય છે અને મંદિરના છે, એકદમ પ્યોર. Can you see? I got so much stuff. અમે લોકો છે ને રિફિલ કરી દીધું છે. અલા ભાઈ પેલા તમે અડધો સામાન આપી દીધો તો આ તો એવો ને એવો જ લાગે છે.
આ કઈ રીતે મહેનત કરો મારી સમજ જ નથી આવતું. ઓકે ચેક પાછળ છે ભાઈ, સોરી. આખું ભરેલું છે હવે બોલો હવે. ખાલી ને બારી આ તો મારે તો આખું આખું ઇઝ વેરી નાઇસ. ઓકે તો પ્લીઝ તમે અન્ડરસ્ટેન્ડિંગ બધાને ખ્યાલ આવી ગયો હશે. અને આપણે શું કહેવાય કે તમે જે હેલ્થનું આવે એ હેલ્થનું કરો ભાઈ. તમે હમણાં એક ઇન્સિડન્ટ થયો છે અમારા ફેમિલીમાં તો જુઓ એવું ના થાય. રાઈટ ટાઈમ હતો ભગવાનની દયાથી. ભાઈ અમારો નાનો ભાઈ હતો તો ભગવાનની મહેરબાની. તો પ્લીઝ બીજું તો શું કહી શકું. આ એક છે ને યા અને જે ચાલે છે હવે આ લોકોનું પાસપોર્ટ માટે આવશે. આપણે શું કહેવાય આપણે આ શું કહેવાય નામે ભૂલી ગયું જયેશભાઈ. અમે આફ્રિકામાં છે પણ એ ઝિમ્બાબ્વેમાં છે. એમનું કામ પતાવી અને શું કહેવાય કે નેક્સ્ટ વીક આવી રહ્યા છે. તો એમને સપોર્ટ કરજો. પાસપોર્ટનું બધા એક સાથે પતી જશે અને બધા હેપી રહો. કોઈને પણ કોઈ હવે એકબીજાની નાતને છે ને બધાને મન દુઃખને ભૂલાવી દો આજથી બસ. દિલમાં રાખ. મેં શરૂઆતમાં અર્થી કરી છે યાદ રાખજો. મેં નીતિન ચિરાગથી મારીને બધાને શું કહેવાય કે મન દુઃખ એમની જોડે બધા બોલાવડાયા. અમુક અમારા રિલિજન હતા તમને ખબર છે ને કેવા હતા. મારા તો હું તો અહીં હતો પણ તો શું કહેવાય એ મેં સ્ટેજ ઘરથી શરૂઆત કરી છે. તો મદદ કરો. લેટ મેક ધીસ હેપન અને વી મેક ધ આપણે સમાજ એકદમ ઉપર લાવી દઈએ ભાઈ જબરજસ્ત. અને બરાબર ને મારી તો ઈચ્છા છે મારા બાપુજી ગોલ્ડન એજમાં છે ભાઈ હવે તો જેટલું ઉપર આવીને એમને જોશે ને તો એમને પોરા પૂછશે બસ. એમના એક એક આંસુ નીકળશે ને બસ મારા માટે તો ભાઈ તમને હું ક્યાંય બયાન નહીં કરી આવું બસ. અને ઉપરવાળાએ આપ્યું છે મને એટલે અને હું મને આપી છે ને તો હું એનો બુદ્ધિનો ઉપયોગ કરીને હું કરી રહ્યો સેટ. જે રીતે મેં મારી લાઈફ સેટ કરી છે બધાની કરી એ રીતના હું કરી રહ્યો છું. જે સ્કિલ આપી છે ને બરાબર ને તો બ્યુટીફુલ બર્ડ. ઓશન એકદમ નજીક જ છે. યુ નો ઓલવેઝ બી ઓન ધ ઓશન બાય ધ વે ઓલ ધ વે ઇઝ. હવે હું 2 દિવસ કોન્ક્રીટ જંગલમાં જઈશ. બ્રોકલી અને આપણો બ્રોકલી ક્વીન અને આ બધાની ટૂર મારી નથી ને આજે ફરી આવશે. હું ન્યુયોર્કમાં 3 દિવસ છું. મારે બહુ કામ છે. I want to set up so much stuff. I have to sign some paper. I have to meet some very high lawyer here. હું લોયરને મળવાનો છું અહીંયા. એના જે આવે ને મારા આના માટે જે એટલે મારે શું કહેવાય કે ફોર માય ટેક્સ પર્પઝ એન્ડ માય સમ બિઝનેસ આઈ ઓપનિંગ તો એના માટે અહીંયા લોયર એને અહીંયા ફાઇનાન્શિયલ એડવાઇઝર કે સો મારે મેન હન્ટરમાં એક છે એ મને મેન હન્ટરનો પણ એન્જોય લઈશું ને આપણે આમ રાઈટ. સો આમ ગોઈંગ એક્સપ્લોર યુ. તો પણ ખાલી ફની થિંગ એ છે મારી મીટિંગ મંડેથી અપોઇન્ટમેન્ટ હતી પણ આમ એ માતાજી મંડેથી અપોઇન્ટમેન્ટ હતી પણ શું કહેવાય કે આપણે આમ હિયર હજુ તો હું ગયો નથી ત્યાં. There's so many appointment cancel it. I think Manhattan is cancelled, પણ that's for me. ડાભી છું શું કરું બાપા હવે જઉં છું મારી મેં આમ રાઈટ. મને એક વસ્તુ ખબર છે મારે પૈસા એમને આપવાના છે એમને મને નથી આપવા બસ. પછી શું ચિંતા. પૈસા ગયા નથી ને જય માતાજી. શું કેવું છે એની બુદ્ધિ મારા પૈસા હતા તો આમાં પૈસા મારા હતા. ગેમ્બલિંગ મારું હતું બરાબર ને કે એની બુદ્ધિ મને કામ લાગશે કે નહીં લાગે. હું આટલી મોટી અમાઉન્ટ આપી રહ્યો છું પણ સુપર રિસર્ચ કરેલું હતું લાગવાની તો હતી. હા યાર હા આ રંગ આવ્યો છે મને ये रंग ला रहा है भाई. ખાલી કહ્યું ઓકે ઓકે. તો બીજું તો શું કહું દરેક પટેલને થેન્ક યુ. અને આઈ થિંક ઇસ વી હેવ રૂટિંગ સો ફાર 2 કે 3 જોડે વાત થઈ છે મારી. યસ 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 યા તમને શું કહેવાય
બીજું તો શું કહી શકું, પણ કોઓપરેટ કરો, બધા એક જ છે, તમારા કોઈના આઈડિયા લાવો. આ બરોડામાં જો એકતા ગ્રુપ છે, આપણે પ્રગતિ મંડળ છે, આ બધાને પણ આપણો સપોર્ટ છે જ ભાઈ. તમારે ગમે ત્યારે શું કહેવાય, મારા લાયક કંઈ પણ હોય તમે કહો, પણ વી હેવ ટુ લિંક. તમે અહીંયા કોન્ટેક્ટ કરો, મને કરો, ઈધર વે નો, એટલે પ્રોસેસ થાય. કારણ કે એનું પ્રોસેસિંગ હોય એનું, એના હિસાબે આઈ ડોન્ટ નો. મને હવે અમુક છે ને, આઈ એમ વેરી હાર્ડ ટુ બી એક્સપ્લેન સો મેની સ્ટફ ઇન ગુજરાતી, બટ યુ નો ગુજરાતીમાં થોડું એક્સપ્લેન કરવું મને એકદમ જ પ્યોર આવે ને, કદાચ મને બીક છે કે કઈ વર્ડ આમથી આમ મિસ ના લાગી જાય. તો બાપુજી એકવાર મારી બજાવી હતી એમ ભજન, એકવાર ચિરાગને પણ ખોટું લાગ્યું હતું. એટલે શું કે અમુક વર્ડ હું બોલી દઉં છું ને, મને ખબર ના હોય ક્યાં સેટ થાય. તો આઈ ટ્રાય, બટ જે હોય તે. અને વેરી સૂન વી સી યુ ગાઈઝ. બરાબર ને, હું તો વજન ઉતારવાનો હતો, હવે તો વધારીને આવીશ, ત્યાં વાંધો નહીં, મળવાનો જ છું તો પછી. બરાબર, કારણ કે ત્યાં છે ને મોર વોકિંગ, ત્યાંની થોડું અલગ હશે લાઈફસ્ટાઈલ, એટલે હું વજન ઉતારીને જવાનો હતો. પણ હવે લેટ્સ સી. એનીવે, આ સ્ટફ પહેલા જેવું મળે તો પછી હું ક્યાંથી વજન ઉતારી શકું. અને આ પેલા પોપટે તો બધાને એવા સેટ કર્યા હતા ને, જે પેકેજ એમનું જે કાંઈ પણ હોય ને, ડોક્યુમેન્ટ પેકેજ હોય, આ હોય, લાવે એટલે એમને જો લિસ્ટ જ હોય. અને એમાં એને શું કર્યું હતું કે ઇડલી અને કયું વડા અને પાણીપુરી, બે ત્રણ વસ્તુ તો જ્યાં જ્યાં અવેલેબલ ફાઇનલ જ હોય. એટલે દરેક જણ લઈ, અને 3-4 જણ જોડે મંગાવે. મને કેવું ખબર બીજું ના ખબર, મેં કહું આવું હોતું હશે. હવે એનો ફાયદો અમને થઈ ગયો, મારે કોઈને કહેવાની જરૂર જ નહીં, એ લોકો આવી જ જાય, એનું પેકેટ લઈ જાય, મૂકી જાય ખાવાનું. અરે મેં કીધું હા સારું કર્યું છે ને બધી જગ્યા ઉપર. કારણ કે એ લોકોને એમ કે બધો ડ્રાઈવ કરીને આવે છે, એટલે એ લોકો પ્રેમ છે, આ પ્રેમ છે, પ્રેમ. થેન્ક યુ ફોર દેટ. અને અમુક શું કહેવાય કે ઉબર કામ કરી જાય છે, જ્યાં અમુક જગ્યા પર, દરેક જગ્યા પર રેસ્ટોરન્ટ મળી જાય છે કંઈ નહીં કંઈ, એટલે દેટ્સ બી ગ્રેટ. તો હવે તો ન્યુયોર્કના જંગલમાં ન્યુયોર્કનું ક્વીન છે, ટાઈમ સ્ક્વેર છે, આમ ગોઈંગ. ડાભી તમને ન્યુયોર્ક બતાવશે આપણી નજરમાં. ઓકે, ફેસબુક પર લાઈવ રહેજો, મજા આવશે. હજુ તો વાર છે, કદાચ કાલથી ન્યુયોર્કમાં જઈશું. આજે તો હજુ ચીલ કરીશું. આજે થોડું શું કહેવાય કે કામ છે મારે, હમણાં ન્યૂ જર્સીમાં મળવાનું છે વેરી સૂન અહીંયા, એટલા માટે અહીંયા રોકાયો છું. બાકી તો મારી ઈચ્છા હતી થોડું ન્યુયોર્કમાં જ જતો રહેતો. કાલે મારો ટાઈમ હતો, પણ મારે આજે પાછું અહીંયા મળવાનું છે. 9:15 થઈ ગઈ છે, આ લોકો 11 વાગે છે તો કોણ. ઓકે, તો પણ બીજું તો શું કહી શકું. તો આ બંને માટે ખાસ તો મારા બંને શું કહેવાય, અમિત અને શું કહેવાય કે મનીષભાઈને કે કોઈને કાંઈ ભાઈ પ્લીઝ તમે છે ને એમને કાંઈ કહેતા નહીં, કે કોઈ ઊંધું ના કહેતા તો કોઈ શું કહેવાનું, પણ આપણે કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના કરે, આટલી વિનંતી છે. અને બીજી છે ને, થેન્ક યુ ટુ ભરતભાઈ, પરેશભાઈ, બધાને, રોનકને બધાને, કે તેમને ઇવન હેતને કે how they manage the all the traveling, you know. અને એ લોકો જે રીતે પપ્પાને જોબ કરી આ તે ફરીને આ તે, ત્યાં લોકો ગાડી બગડી. ભરતભાઈ તો રામસિંહ કાકાના શું કહેવાય સન, મને ખબર છે, એ તો મોટાના ખાસ ભાઈ બન, એને બંને જણ દુકાન પર બેસી રહે. તો ઓ માય ગુડનેસ, હા વાય. Welcome back, Yogi Devi. Oh yeah, okay. Hi Mercedes. How may I help you? Can you put the YouTube? नहीं कर रहा, it's not going to do it. I don't understand. I'm sorry. Can you say that again, please? It's okay, thank you. I'm sorry, but I can't help you with that right now. Display. બરાબર. હું શું કહું છું, they do so much stuff inside, you know, તમારે કાર લગતું કર્યા કરે છે. યસ ફાઇન. તો ક્યાંથી ક્યાં હું જમ્પ મારું છું, અને લેડીઝના હવે ફાઇનલ દિવસ છે, 1-2 દિવસ, અને પછી અમે લોકો રેપિડ અપ કરી રહ્યા છીએ, અને વેરી સૂન આવી રહ્યું છે બધા માટે. તો મોસ્ટ લાઇકલી 1લી તારીખ સુધીનું રાખ્યું છે ટાર્ગેટ. 1લી તારીખની આસપાસ હાયરિંગ કરવાનું ને આ બધું, બરાબર ને. યાદ રાખજો, 1લી તારીખનો ટાર્ગેટ રાખ્યો છે, 1લી તારીખે છે અને રાખ્યો છે એનો ટાર્ગેટ.
આ બે વસ્તુ બહુ મોટી છે પછી. પ્લીઝ વી ટ્રાઇંગ ટુ બી ફિનિશ બિફોર ફર્સ્ટ. પહેલી તારીખ સુધી પતી જાય ને તો પહેલી તારીખે આપણે મૂકીશું. એટલે આ સ્ટફ પેન્ટ અહીંયા બાજુમાં કોઈ મૂકીને જાય છે તો પછી જો આ છે ને આ છે ને પેંડા યાર મને યાર કોઈ મૂકી આવવા બધું કશે. હવે ખાઈ લેવાના બીજો કઈ પેંડા વસ્તુ એવી છે શું કર્યું મને દુનિયાની ખુરમી બહુ ભાવે. ખુરમી જે આવે ને મારા દાદા લઈ આવતા હતા. હું જ્યારે ગામ જાઉં ને ત્યારે એ પેપરમાં હોય ન્યૂઝપેપર હોય ને એમાં એનીવે થેન્ક યુ ફોર good water. આ તો કોમ્પ્લિમેન્ટ લાસ્ટ ટાઈમ કે રિસોર્ટમાંથી મળ્યું હતું ભાઈ. આમાં તો 499 24 આવે. આ બે આવે પાણી છે. આમાં થોડું ટ્રિપલ ફિલ્ટર છે, આ છે તે છે. અરે ભાઈ છેલ્લે મૂકી નાખવાનું છે ને ટ્રિપલ ફિલ્ટર હોય કે ગમે તે હોય તો ડ્રેનમાં જવાનું છે. એની બધી they do make difference but the taste I guess. તો થેન્ક યુ ફોર ધેટ્સ ઓલ. આટલા બધા આવ્યા છો તો મારી બીજા કોઈને કાંઈ પણ પ્રોબ્લેમ હોય કાંઈ પણ હોય તો અમને કહી શકે. અને ગુડ ન્યૂઝ છે લાલભાઈ આવી રહ્યા છે. કાલે રાતે નીતિને 3 વાગ્યા સુધી રાતે 3-4 વાગ્યા સુધી જઈ અને એમનું કાગળિયું કરાવી નાખ્યું. મેં કહું ભાઈ લાલભાઈને મેં કહું હવે ભાઈ છે ભાઈ પ્રેન્ક રમેશ એને બધું ગુડ છે, બોલી શકે છે, વાત કરી શકે છે. આઈ થિંક હી ઇઝ ડુઇંગ સો ગુડ. તો લાલભાઈ આવી રહ્યા હી ઇઝ ડુઇંગ સો ગુડ જોબ છે. જોયું ને अपने तो अपने होते हैं. એટલે શું કહેવાય દેટ્સ ઓલ ફ્રોમ હિયર. બહુ લાંબો વિડીયો થયો છે અને થેન્ક યુ ફોર ઓલ વોચિંગ. બધાને મારા જય માતાજી. કાંઈ પણ ને કંઈ પણ બોલવામાં એવું લાગે બરાબર ને તો એવું લાગ્યું હોય કે ભાઈ યોગીભાઈ આમ કર્યું તેમ કર્યું એમ કર્યું હોય તો શું કહેવાય તો તમે એકવાર શાંતિથી બેસી મારી નમ્ર વિનંતી છે એકવાર શાંતિથી બેસી એના વિશે ફરીવાર વિચાર કરો. હું શું કહેવા માગું છું, શું છે શું નહીં. નાતનું સમાજનું ભૂલી જશે તો તમને એમ લાગે તો મને તમે કોન્ટેક્ટ કરીને કહેજો. હું તમને એમ નથી કહેવાનું હમણાં કે મને માફ કરજો નહીં. સત્ય છે ભાઈ, મેં સત્ય કહ્યું છે ભાઈ. મને માફ કરજો એમ કહું એનો મતલબ કે હું ખરાબ બોલ્યો છું, એનો મતલબ મેં ગિલ્ટી કરી નાખ્યો ઓલરેડી. બરાબર ને. અમુક અમેરિકાનો સિદ્ધાંત અલગ હોય છે. વી આર વેરી પ્રેક્ટિકલ વે વી લીવ હિયર. બરાબર. તો મને હવે એક બહુ મોટો આપ્યો છે ને યંગસ્ટર પર ફોકસ રાખો અને આપણા હેલ્થ ઉપર આ 2-3 વસ્તુ પર ફોકસ રાખીને આગળ વધીએ આપણે. તમે જુઓ યંગસ્ટર વધશે આગળ, ખુશિયારી આવશે, તમારા ઘરમાં ખુશાલ હશે, બધા મજા આવશે. તમને વસ્તુ કહું આ 1-2 વસ્તુ છે ને અલગ જ હોય છે. આજે તમે ખાલી ગજવે તમે બજારમાં ફરો અને હું તો એ ફરીની વાત કરું છું અને 200 રૂપિયા ગજવામાં ફરો તો પછી એની મજા શું હોય તમે સમજ્યા. એટલે તમને હું ફાઇનાન્શિયલી અરે યાર ભગવાનનો તમારા જે ભગવાને તમે કર્યું છે ને એને થેન્ક યુ કહો બસ મને. અને થેન્ક યુ ટુ બી મને ડોર બનાવ્યો અને થેન્ક યુ ટુ પપ્પાની અંતિમ ઈચ્છા તમારા લોકો માટે માગી લો. હવે બોલો. એટલે અંતિમ ઈચ્છા એટલે કે ભાઈ મારી 4-5 આવી ઈચ્છાઓ છે જે આમ શું કહેવાય થાય છે મને બહુ આનંદ થાય. અંતિમ ઈચ્છા તો ના કહેવાય
હજી તો બીજી 500 ઈચ્છાઓ છે, તો 1000 ઈચ્છાઓ છે એમની. આ તો એક વાત કહું છું ભાઈ, જે એમનું જે આ બધું થાય એમાં એમને આનંદ મળે. મેં ના કહ્યું મારું ગુજરાતીમાં વર્ડમાં થોડું આમ તેમ થાય તો એનું પ્લીઝ અન્ડરસ્ટેન્ડ નાવ, એ અન્ડરસ્ટેન્ડ. પણ એટલે આ કહું છું, તમને ખ્યાલ આવ્યો. લેટ્સ મેક ધીસ હેપન. અને મને જે રીતના સપોર્ટ આપ્યો છે પટેલ લોકો યાર, અને હું પટેલની હંમેશા રિસ્પેક્ટ કરીશ. હું પટેલનો ઓવર રાઇટ ક્યારે નહીં કરું, યાદ રાખજો. પૈસા છે આજે ને કાલ નહીં, આપણા બધા મને ખબર છે આપણે એટલે શું કહેવું નથી. એટલે પણ જ્યાં મારે કહેવાનું હશે ત્યાં હું કહીશ. અને શું કહેવાય કે ટ્રસ્ટનું થઈ રહ્યું છે, પછી જે કાંઈ પણ થવાનું છે એ ટ્રસ્ટમાંથી થશે. અને ફિલહાલ તો શું કહેવાય કે બીજું ફિલહાલ તો આપણે જેવું ટ્રસ્ટ થશે પછી હમણાં સ્ટાર્ટિંગમાં અમે લોકોએ નળા વિસ્તારનું જે છે ને એનું વાડીનું એપ્રુવલ આપી દીધું છે ટ્રસ્ટ થયા પછી. એટલે ખાલી આ તો અત્યારથી જ કહી દઉં, કારણ કે મને 4-5 જણનો એ લોકોને ગભરી ખબર પડી જાય છે. બાકી આ લોકો તો એન્ટના લાગેલા છે. મને કીધું, મેં કીધું મારી તો હજુ વાત થઈ હવે મને કહે છે અમને ના ભૂલી જતા. હાલ્યા ભાઈ, મેં કહું તમે લોકો તો રોબોટ મૂકેલા છે બધા કે શું છે? साला मैं तो समझता हूँ यहाँ पे वाईफाई नहीं है, ये नेटवर्क तो बगैर वाईफाई का है ना. શું જુઓ તમે કેવું છે. આને જો ભલા માટે સારા માટે એકબીજાના દુઃખ, કોઈને જો જરાક દુઃખ પડ્યું હોય આજે કોઈ ઘરમાં અને કોઈને ખબર ના હોય, આવી વસ્તુ કેવી ખબર પડે એમ જો બધાને ખબર પડી જાય કે અરે રે આજે પેલા ભાખરી જોડે શાક નતું એની જોડે, અરે પેલી જોડે એને તેલ નતું કે પૂરી કરી શકે, તો એ જો બધાને આખી આપણે બધા પડે કેવી મજા આવે યાર. તમે વિચાર કરો કે જે કાલે આમ થયું એ કેવી બધાને ખબર પડી ગયા છે, આખા ગામને આ થઈ ગયું. તો આ વસ્તુ બધાને ખબર પડે તો આજે એની માં ઊંઘી ગઈ, કાલ સવારે અને સ્કૂટીનો કે એનો હપ્તો હશે કઈ રીતે ભરી શકશે, આજે લાઇટ બિલ કઈ રીતે ભરી શકશે કે XY છે, એ બધાને ખબર પડી જાય તો ભગવાન હું કહું છું કે આ બધી ખબર પડે. કોઈ ગાડી લાવ્યો, કોઈ ના થયું XY છે, આનું મેં એપ્રુવ કર્યું XY છે, આ કેવું બધાને ખબર પડી જાય. તો એમના દુઃખો કેમ નથી ખબર પડતા એ પાડો મારે એ જોઈએ છે. તમે પૂછો છે બધા જ આપણે સારા છીએ, આપણે બધા એક જ બીજના છીએ, યાદ રાખજો. આપણે નાતવાળા છીએ, સાત સમાજવાળા. હું પોતે સિટી ગામથી આવેલો છું, એટલે મારા સચ્ચતા થોડું વધારે છે. હું ગામથી એડજસ્ટ થયેલો છું, 100% સિટી બોય નથી. હું અહીંયા અમેરિકામાં આખી જિંદગી હું સિટીની બહાર ગામમાં જ રહેલો છું. હું જ્યાં રહું છું હ્યુસ્ટનથી 15 મિનિટ દૂર છે. હવે તો સિટી કહેવાય એટલે કહું છું, મધર નેચરથી જ રહેલો છું. એટલે ઓકે, તમારે થેન્ક યુ તો રિયાને એ કહેવું પડે. હા બાપુ, અને દ્વિજાને કેમ રિયાન દ્વિજા શું કહેવાય જલ્દી આવતા નથી, અને હું તમને અહીં હજુ આજે પોરા નથી છોડ્યા અમે. અને બીજી વસ્તુ છે, તમને એક વસ્તુ કહું, મેં અમુક જે કહ્યું છે ને મેં ના કહ્યું, મેં મારા ઘરનું છે, મને દિલ પર પથ્થર મૂકીને મેં અમુક કહ્યું છે અર્લી. કેમ કહ્યું છે કે દુનિયાને એ બતાવવા માટે કે જો હું મારા ઘરમાં પણ આ કરી શકું તો બહાર આપણે નથી, બધું ઘર જ છે આપણું, એટલા માટે. બાકી આવા ટાઈમે કયા ટાઈમે કઈ વાત થાય એ યોગીભાઈને ખબર છે. તો મેં આ વાત એટલા માટે કરી, કારણ કે શું કહેવાય મને ખબર છે બધા નાસ્તા કેટલા એડજસ્ટ છે. મને તમે શું માનો છો, હું રાતે મારા વોટ્સઅપ જો બંધ ના કરું ને, હું સવારે ઓપન કરું તો મારે 200 થી 250 મેસેજ હોય. તમને શું લાગે છે કે હું તો 90% જોતો નથી, જોઈશ કરું પણ મને મોકલાયો છે જોઈશ. પણ મારું કેવું છે કે આઈ ડોન્ટ નો, ટાઈમ હશે ત્યારે જોઈશ. અમારે ડિસરિસ્પેક્ટ કે ના થાય કે આપણે શું કહેવાય આપણે ત્યાં કેસ જેવું છે, નંબર લાગે. જો સૌથી મોટી જો મને ઇન્ડિયાના પ્રત્યે જે બેસ્ટ થિંગ હોય ને, હાઉ ટુ ડુ ઇટ, બેસ્ટ થિંગ મને કોઈ કહે ને તો આ કેસીસનું છે. ત્યાં લોકો કેટલાય લોકો વર્ષો સુધી અંદર પડી રહ્યા છે, એ લોકોને બિચારા કેસ જ નથી આવતા. બે ગુનેગારો આ તે કેટલાય ફેમિલીમાં ઉજળી રહ્યા, એમના છોકરાઓ ગુનેગાર બની રહ્યા છે, એમનું આ થઈ રહ્યું છે કે ખલાસ ભૂખે આત્મહત્યા કરી રહ્યા. કેમ છે અમુક તો હું શો જોઉં છું એમાં મને આ બધું જાણવા મળે છે, એટલે હું આ કહું છું. એટલે હશે હવે
હું કે નેતા કે ભગવાન તો છું નહીં ભાઈ. અને આપણા શું કે આમાં અને એક વસ્તુ યાદ રાખજો, આમ big fan મોદી since first day. નો જોક, નો જોક. અમારી સામે આવતા આ છે ત્યારે ખાખા ચડ્યો પછી ત્યાં સામે આ છે ને હું પોતે ત્યાં જતો હતો. નમસ્તે સદા વત્સલે માતૃભૂમિ. એટલે શું કહેવાય કે એમાં તો કોઈ સવાલ જ નથી. એને દેશને ક્યાં લાગે ધુરંધર 2 આમ રાઈટ. પણ મેં તો જોઈ નથી યાર, મેં હજુ સુધી જોઈ નથી. હવે શું મારા ધીજાને મારો સૌથી મોટો પ્રોબ્લેમ ક્યાં થયો ખબર છે કે ધીજાને સાઉન્ડ નથી ગમતો લાઉડ. અને અહીંયા નાના છે હજુ, કારણ કે હજુ સી સ્ટીલ બેબી, યુ નો સી ગ્રોઈંગ સુપર સ્લો. એ 10 વર્ષની હશે ને ત્યારે એ સી ગ્રો લાઈક 6-7 years. એટલે શું કહેવાય કે નાની બેબી છે ટૂંકમાં શું કહેવા માંગુ છું. તો સી ડોન્ટ લાઈક મ્યુઝિક લાઉડ, જરાક પણ લાઉડ હોય ને સી ડોન્ટ લાઈક ઇટ ટુ લાઉડ. એટલે મારા બધા મૂવી છે ને એ મારા ઘરે ક્યાં મૂવી થિયેટર છે, બાકી તો મૂવી થિયેટર ના બનાવે યાર ઘરે એના હિસાબે. સી ડોન્ટ લાઈક ઇટ, બરાબર ને. એટલે પણ તો ધુરંધર તો હું તો જોઈ લઈશ અને આઈ વિલ મેનેજ, બરાબર ને. મૂવીમાં જોવું એવું થોડું કર્યું છે, બરાબર. અને હું એને રિસ્પેક્ટ આપવા માટે સાયબર કોપી કે ઇન્ટરનેટમાં અમુક જગ્યા પર પૈસા આપીને જોવા મળે છે. I'm Indian. Huh. Anyway, you cannot get my penny. Alright? तो हम तिरंगा हाथ में नहीं दिल में लेके जाते हैं, याद रखना ये. कोई वांधो नहीं, પણ તો યાદ રાખજો, બીજું બધું ભૂલી જાઓ બસ. આટલી જ મારી રિક્વેસ્ટ છે. થેન્ક યુ ફોર મારા સો મેની કોલ આઈ ટુ ડુ. મોર્નિંગ ટાઈમ છે અહીંયા તો ભાઈ. અને બધાને મારા જય માતાજી. આવ્યા છો દરેક ભાઈ, નરેશભાઈ છે, પ્રતિભા છે, વર્ષાબેન. અરે વર્ષાબેન જય માતાજી. સબકો મેરે જય માતાજી, જય માતાજી. બરાબર ને. મેં બીજા કાચ જોયા તો ભૂલી ગયો નામ, ખબર નહીં મને. લક્ષ્મણભાઈ જય માતાજી ભાઈ. હા જય મામા પણ લાગે જય માતાજી. હા આકાશભાઈ જય માતાજી. સેમ અંકલ તો યુઝવલી બેક ના. હા જય માતાજી. ચેતનભાઈ જય માતાજી. હા આ તો મોટા માણસ અમારો વિડીયો જોવે છે. ચેતનભાઈ પટેલ અમારા વિસ્તારના બહુ સારા નામી માણસ છે. ઓકે, વેરી ગુડ માણસ. અને એમના ત્યાં અમે લાસ્ટ ટાઈમ જમવા ગયા હતા. થેન્ક યુ ફોર excellent food. Was very something new, but it's super good. We love it. Himanshuભાઈ જય માતાજી. રાજુભાઈ જય માતાજી. Okay guys, so thank you for watching my video. I'm at New Jersey માં છું and let me enjoy it's so beautiful weather here. It's like look, super good. તો મારે હમણાં 11 વાગે છે મીટિંગ, પછી હું ફ્રી છું અને પછી લેટ્સ એક્સપ્લોર. કામ કરી લઈએ બધા, થોડું કામ કરી લઈએ. હું મીટિંગ પતાવીને પછી 1 વાગ્યા પછી આપણે ફ્રી છીએ. તો કદાચ ન્યુયોર્ક નેક્સ્ટ 2-3 days ન્યુયોર્ક. જય માતાજી.